વાસ્તવિકતાનો આંકડો. તો આંકડાની નજરે આપણો સમાજ. તો જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જનપ્રકાશ ન્યૂઝમાં આપણે એ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે એવા કેટલા આંકડા છે કે જે એવા આંકડાની દર્શાવે છે કે ભાઈ આપણા દેશમાં કેટલું કેનું પ્રમાણ છે, ગરીબીનું કેટલું પ્રમાણ છે, ગરીબીની હેઠળ ગરીબીનું કેટલું પ્રમાણ છે, ગરીબી રેખા હેઠળ કેટલા લોકો રહે છે, સરકારી રાશન સરકાર કેટલા લોકોને રાશન પ્રોવાઈડ કરે છે, અથવા તો કેટલા અનેકો આંકડા હું તમને કહેવાનો છું કે જે દેશની હકીકત છે તે આંકડા આપણે આજ જોવાના છે. તો અંત સુધી જોડાયા રહેજો. તો આજે આપણે એવા આંકડાઓની વાત કરવાના છીએ જે દેશ અને રાજ્યની એવી માયાજાળમાં છુપાઈ જાય છે કે જે લોકો સુધી પહોંચતા નથી અથવા તો તેને છુપાવવામાં આવે છે. તો કે બેરોજગારી, દિવ્યાંગોની સ્થિતિ અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા આ માત્ર એક આંકડા નથી, આ એક સંખ્યા નથી, તે લોકોની વેદના છે અને તે લોકોની નરી હકીકત છે, સમાજ ઉપર આઈનો છે કે જે તમે જોઈ શકો છો પણ કોઈ બોલતું નથી. તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો આ માત્ર એક આંકડો નથી, આપણા સમાજની જીવતી જાગતી વાસ્તવિકતા છે. તો આજે આપણે આ અહેવાલ ઉપર નજર કરીએ. ગરીબી અને રાશનનો લાભ મેળવનાર લોકો જે ગરીબી રેખા હેઠળ આવે છે અથવા તો તેની નજીક આવે છે અને કેટલા લોકો તેનો લાભ લે છે તે જાણવાનું છે આજે આપણે. તો ભારતમાં આજે 20 કરોડ લોકો અથવા તો જે રાશનની વસ્તુ ઉપર નિર્ભર રહે છે, તેનું પેટ રાશનથી ભરાય છે, જે આપણે કોટાનું કહીએ છીએ આપણી ભાષામાં. તો તે રાશન ખાતા હોય એવા લોકો 20 કરોડ લોકો છે ભારતમાં, અને તેની આજુબાજુ પણ લોકો, તે રેખાની આજુબાજુ પણ લોકો આવે છે ગરીબી રેખા હેઠળ. ભારતમાં આજે 20 કરોડથી વધારે લોકો ગરીબી રેખા હેઠળ આવી રહ્યા છે, જે રાશન અથવા તો તેની રાશન કીટ ઉપર તેનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. અને ઘણા લોકો એવા છે કે જે આ રેખાની આજુબાજુ ખૂબ જ નજીક આવતા હોય છે. તો રાશન યોજનાનો લાભ 80 કરોડ લોકો લે છે ભારતમાં. ભારતના 80 કરોડ લોકો પ્રધાનમંત્રી રાશન યોજનાનો સસ્તા અનાજનો લાભ લે છે કે જે એવા લોકો એટલા છે કે ભાઈ 80 કરોડ લોકો ખાલી આ અનાજનો લાભ લે છે. તો આ 80 કરોડ લોકો એટલે વસ્તીનો સૌથી મોટો ભાગ સરકાર પર નિર્ભર રાખે છે. પોતાનો ખોરાક મેળવવા માટે 2 અનાજ પોતાનું પેટ ભરવા માટે 80 કરોડ લોકો પોતાની સરકાર માટે નિર્ભર રહે છે. તો વસ્તીનો સૌથી મોટો ભાગ તે સરકાર માથે નિર્ભર રહે છે. તેને 2 અનાજ જોઈએ અથવા તો સસ્તા અનાજ માટે તે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તો વસ્તીનો સૌથી મોટો ભાગ સરકારના આ યોજના ઉપર ચાલે છે. અન્ન યોજના કયો કે ભાઈ સસ્તા અનાજની યોજના ઉપર આપણો દેશ ચાલતો હોય છે. 80 કરોડ લોકો તે ગરીબી રેખા હેઠળ આ દેશ ક્યાં આવતો હશે? તો હવે આપણે જાણવાના છીએ કે ભાઈ બેરોજગારીનો આંકડો. તો ભાઈ ડિગ્રી છે અને નોકરી નથી. કેટલાય લોકો એવા છે જે જોબલેસ છે, ડિગ્રી તો કરેલી છે, તેની પાસે સર્ટિફિકેટ છે, ડિગ્રી છે, પણ જોબ નથી. લોકો બેરોજગાર છે. વ્યવસાય ક્યાં? તો આપણે તેની ઉપર વાત કરવાના છીએ અને જોબલેસ લોકોનો આંકડો જોવાના છીએ. બેરોજગારીનો આંકડો શું છે? 60 કરોડ લોકો જે કોઈને કોઈ દિવ્યાંગતા, પોતાની અંદર અપંગતા ધરાવે છે, જે તેનામાં કોઈને કોઈ ખામી છે. દેશમાં 2.68 કરોડ લોકો એવા છે જે દિવ્યાંગ છે. તો ભાઈ દિવ્યાંગોની સ્થિતિ શું છે? તો દિવ્યાંગોમાં કેટલા ટકા વધારે પ્રમાણ છે? તો કે દિવ્યાંગોમાં સૌથી વધારે પ્રમાણ શેનું છે? તો કે અંધજનોનું પ્રમાણ છે. તો 50%થી વધારે લોકો અંધ છે, જેને આંખે દ્રષ્ટિ નથી, તે જોઈ નથી શકતા. તેવા 50% લોકો છે દેશમાં કે જેને દેખાતું નથી. 2.68 કરોડમાંથી 50% એટલે એવા લોકો છે જેને આંખે દેખાતું નથી. તો તેની કોઈ લાયકાત મળતી નથી, તેને એવી પૂરતી સુવિધા નથી આપવામાં આવતી કે જેના કારણે તે પોતાનું કરિયર બનાવી શકે અને તે જોબ મેળવી શકે. તેને કોઈ એવી લાયકાત આપવામાં નથી આવતી, કોઈ એવી તક આપવામાં નથી આવતી, ને એવી સુવિધાથી વંચિત રહી જાય છે. તેના કારણે તેને જોબલેસ રહેવું પડે છે, અથવા તો કોઈ એવી સુવિધા કરી દેવામાં નથી આવતી કે જેનાથી તે નોકરી કરી શકે. તો દેશમાં આ જે 2.68 કરોડ છે
તેમાંથી 50 લાખ લોકો અંધ છે અને તેની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને શિક્ષણના અભાવે 50 લાખ લોકો અંધ છે અને તેની સાથે એવું છે કે ભાઈ શિક્ષણ અને બેરોજગારી, એને શિક્ષણ પણ નથી મળતું અને રોજગારી પણ નથી મળતી, એટલે તે એક તો બેરોજગાર બની રહ્યા છે અને શિક્ષણના અમુક સાધનો ન હોવાને કારણે, અમુક વસ્તુ પ્રોવાઈડ નથી થવાના કારણે તે આત્મનિર્ભર બની નથી શકતા અને તે અસહાય મહેસૂસ કરે છે. આવી સ્થિતિ પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે ભાઈ કૌશલ્યનો અભાવ. તો કે ભાઈ તમારામાં સ્કિલ જ નથી તો આ વસ્તુ થવાની છે. ભાઈ તમે સ્કિલ માથે કામ કરતા નથી, તમે ડિગ્રી પાછળ તમે ભાગો છો, તમે સ્કિલ માથે કામ નથી કરાવતા. જ્યારે બાળક 1 ધોરણથી તો 12 ધોરણ સુધી ભણે છે ત્યાં સુધી તેને કિતાબી જ્ઞાન દેવામાં આવે છે, ના કે સ્કિલ. સ્પોર્ટ તો હવે ખાલી નામનું રહી ગયું છે, કારણ કે ઘણા એવા લોકો છે જે સ્પોર્ટમાં જાય છે તો તેને ફેમિલી સપોર્ટ નથી કરતી, અથવા તો ફેમિલી સપોર્ટ કરે છે તો પોતાનો દેશ, પોતાનું રાજ્ય, પોતાનો તાલુકો, પોતાની સમાજ તેને સપોર્ટ નથી કરતી. આ તે દેશની નરી હકીકત છે. સમાજ ઉપર આઈનો છે. ઘણા વ્યક્તિઓ એવા છે કે જે સ્પોર્ટમાં જાય છે પણ તેને અસહાય મહેસૂસ કરાવે છે, કારણ કે કોઈ એને સહારો આપવા વાળું કોઈ હોતું નથી, સ્નાનુભૂતિ કોઈ નથી આપતું. ભાઈ અમે તમારી સાથે છે, શું તું જે કરે છે તેનો અમને ગર્વ છે, એવું કોઈ લોકો કહેવા વાળું છે જ નહીં. તો ઘણા લોકો એવા છે કે જેને ગર્વ નથી લેવા દેવામાં આવતો, અથવા તો તેને સહાનુભૂતિ જ આપવાના થતું. સ્કિલ માથે કામ નથી થતું વધારે હાલમાં. તો સ્કિલ વધારે છે કે ભાઈ તારે કેટલાય લાખો લોકો બેરોજગાર છે, કરોડોની સંખ્યામાં લોકો બેરોજગાર છે, લાખોની સંખ્યામાં લોકો પાસે ડિગ્રીઓ છે પણ તે ખાલી કાગળનો ટુકડો થઈને રહી ગઈ છે. તેનું કારણ એક જ વસ્તુ છે, ભાઈ સ્કિલ માથે કામ નથી થતું. સ્કિલ માથે કામ થશે, પોતાનામાં આવડત હશે, આવડતની સાથે તે વ્યક્તિ અભ્યાસ કર્યો હશે તો તેને આગળ ભવિષ્યમાં નોકરી મળી શકે છે, કારણ કે તેને અનુભવ હશે, તે પોતા રસ ધરાવે છે, તેને આવડત છે પોતાની અંદર, તો તે તેમાં કામ કરી શકે. બાકી તો ડિગ્રી છે, ડિગ્રી કંઈ કામની નહીં, કાગળ ખાલી રહી ગયું છે. અને અત્યારે તો એઆઈ આવી ગયું છે તો આપણે ડિગ્રી તો કંઈ કામની રહી નથી. તો હવે લોકોમાં કંઈ સ્કિલ છે નહીં, સ્કિલમાંથી કામ જ કરાવવામાં નથી આવ્યું. અને આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા પણ એવી છે, અરે જ્યાં 1 થી 5 ધોરણમાં જ્યાં લોકોને ત્યાંનું જ્યારે ઘડતર કરવામાં આવે છે તો ત્યારે ન્યાય વ્યક્તિને 15 થી વધી 25-30 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હોય છે 1 થી 8 ધોરણમાં. જ્યારે એક બાળકનું સંપૂર્ણ ઘડતર 1 થી 8 ધોરણમાં થાય છે. અને 9 થી 12 અથવા તો તે કોલેજ લેવલના શિક્ષકો, જ્યાં વ્યક્તિ પોતે વિદ્યાર્થી પૂર્ણ રીતે તૈયાર થઈને જતો હોય છે, જ્યાં વિદ્યાર્થીને એટલી બધી વસ્તુ શીખડાવવામાં નથી આવતી, તે સમજણો થઈ જાય છે અને પોતાની જાતે મહેનત કરી શકે છે. અને 1 થી 8 ધોરણમાં તો વિદ્યાર્થીને અમુક નવા જાણકારીઓ મળતી હોય, અમુક વ્યક્તિઓને તે સમજવા માંગતો હોય, તેનામાં નવા વિકાસો થતા હોય, તેનામાં નવા વિચારો આવતા હોય છે. તો ત્યાં એવા વ્યક્તિને રાખવામાં આવે છે જેનો પગાર ઓછામાં ઓછો હોય છે. અને કોલેજના પ્રોફેસરોનો પગાર કેટલો? 1.5 લાખ રૂપિયા. તો એ વ્યક્તિને ત્યાં કરવાનું શું? કંઈ નહીં. અને જે આ સ્કૂલ કોલેજના શિક્ષકો, સ્કૂલના જે શિક્ષકો છે તેને વિદ્યાર્થીને પૂર્ણ રીતે તૈયાર કરવાનું હોય છે. તેને કેટલું બધું શીખડાવવાનું હોય છે, વિદ્યાર્થીના ડાઉટ હોય છે, તે વિદ્યાર્થી નવું જાણવા માંગતો હોય છે, વિદ્યાર્થીની અંદર કેટલાય ડાઉટ હોય છે. તો ત્યાં સ્કૂલમાં વધારે જોવાની જરૂર છે, કારણ કે નાનું બાળક નાનેથી મોટું થાય છે, તે 15 વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલમાં હોય છે. 15 થી 17 વર્ષનો થાય ત્યાં સુધી તેને સ્કૂલ લાઈફ હોય છે. તો 17 વર્ષનો થાય છે ત્યાં સુધી તો તેને ડાઉટ હોય છે, તો બધા સ્કૂલમાં થાય છે. કોલેજમાં જાય છે તો તે પૂર્ણ રીતે તૈયાર હોય છે, કારણ કે 12 પાસ હોય તે વ્યક્તિને ઘણી ખરી ખબર પડતી હોય છે. તો જ્યાં આ સિસ્ટમની એક ભૂલ કહેવાય, કારણ કે જ્યાં વધારે પગાર આપવાનો જરૂર છે ત્યાં સૌથી ઓછો આપે છે, અને જ્યાં સૌથી ઓછો આપવાની જરૂર છે ત્યાં સૌથી વધારે આપે છે. અને એક સંજય રાવલે કીધેલી વાત છે કે ભાઈ જ્યાં તમે આ સિસ્ટમને આખી બોગસ બનાવશે, સ્કિલમાંથી તમે કામ કરાવતા નથી, તો આ દેશ ગરીબી રેખા હેઠળ જવાનો જ છે. કૌશલ્યનો અભાવ, કૌશલ્ય માત્ર ડિગ્રી માત્રનું મોહતાજ બની ગયું છે. તો કે ભાઈ માર્કેટમાં અત્યારે સ્કિલ માથે કામ થાય છે, તો તે સ્કિલ યુવાનોમાં છે નહીં. ટેકનોલોજીની સાથે ચાલવાનું છે, અથવા તો કોઈ નવી જાણકારી આવે છે, નવી ટેકનોલોજીની સાથે અભ્યાસ કરવાનો છે, સ્કિલ માથે કામ કરવાનું છે, સ્કિલ બેઝ માથે તેને અભ્યાસ કરવાનો છે. તે તો વિદ્યાર્થીઓને શીખડાવવામાં નથી આવતું. તે વિદ્યાર્થીઓ પાસે તે કૌશલ્ય નથી, તો તેનું શું કરવાનું?
તેના કારણે પણ બેરોજગારી વધી રહી છે. અને આ ભૂલ સૌથી મોટી સિસ્ટમની છે, કારણ કે જ્યાં પણ ક્યાંય તકલીફ પડે તો ત્યાં સીધો આરોપ સિસ્ટમ માથે જ જાય છે, અને આ સિસ્ટમની ખરેખર એક બેદરકારી જ કહેવાય. વસ્તી વિસ્ફોટ. તો વસ્તી વધી રહી છે અને નોકરીઓ ઘટી રહી છે. તો વસ્તીમાં જેટલું વધારે પ્રમાણ થાય છે અને તેની સામે નોકરીઓનું પ્રમાણ સૌથી ધીમું થઈ રહ્યું છે. નોકરીઓ સૌથી ઓછીમાં ઓછી આપવામાં આવે છે, 90% નોકરીઓ આપવામાં આવે છે, અને વસ્તી વધી રહી છે તો તેની સામે નોકરીઓ બહુ ઓછામાં ઓછી આપવામાં આવે છે. તો આપણે જાણવાના છે કે ભાઈ દિવ્યાંગો ક્યાં પાછળ રહી જાય છે, કારણ કે દિવ્યાંગો માટે ખૂબ જ ઓછી જગ્યાઓ છે અને ઘણી બધી સુવિધાઓ દિવ્યાંગોને પ્રોવાઈડ કરવામાં નથી આવતી. તો તેની ઉપર ધ્યાન આપીએ તો કે ભાઈ દિવ્યાંગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ. તો દિવ્યાંગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ તો કે સરકારી કે ખાનગી ઓફિસો હજુ પણ દિવ્યાંગો ફ્રેન્ડલી નથી, જેના કારણે તેમને નોકરી મળવાની મુશ્કેલ પડે છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, સરકારી અથવા તો પ્રાઇવેટ કંપનીઓ તેની માટે ઓફિસો અથવા તો દિવ્યાંગ ફ્રેન્ડલી નથી, જેના કારણે નોકરીઓ મળતી નથી. તો મોંઘવારી અને આવકનું અસમાધાનતાને અમીરો વધુ અમીર બની રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે. તો આવકનું પ્રમાણ તો કે ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે અને અમીર વધારે અમીર બની રહ્યો છે. તો આનું કારણ પણ ગરીબી રેખા હેઠળ રહેવાનું કારણ પણ આ છે. ગરીબ ગરીબ થતો જાય છે અને અમીર વધારે અમીર બની રહ્યો છે. તો જનપ્રકાશ ન્યૂઝમાં આપણે એવા આંકડાઓ જોઈએ અમુક ગરીબોની વચ્ચે જે લોકો 80%થી વધારે લોકો ભારતમાં સરકારી અથવા તો સસ્તા અનાજની સાથે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. અને આપણે શિક્ષણ એજ્યુકેશન વિશે વાત કરી, જે એજ્યુકેશનમાં અત્યારે હાલમાં કેટલી એવો ડિગ્રી છે જે કંઈ કામની નથી રહી, કારણ કે તેવા લોકો લાખોની સંખ્યામાં છે જેની પાસે સ્કિલ નથી, ડિગ્રી છે પણ સ્કિલ નથી. તો આપણે આ એક વસ્તુ જોઈ અને આ સિસ્ટમની એક બેદરકારી કહેવાય. તો જનપ્રકાશ ન્યૂઝમાં સુધી જોડાવા માટે તમારો આભાર. હું સોલંકી પ્રકાશ. થેન્ક યુ ફોર વોચિંગ. ને આવા નવા મુદ્દા સાથે ફરીવાર એકવાર મળશું. તો ટાટા, બાય બાય.